ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, એટલે કે એસપી વિષયનો ચેપ્ટર 4 વાણિજ્ય પત્રનું સ્વરૂપ. વિદ્યાર્થીઓ, આગળના વિડીયોમાં આપણે વાણિજ્ય પત્ર વ્યવહારના સ્વરૂપના એમસીક્યુ વિશેની ચર્ચાઓ એક્સરસાઇઝ છે એ કરી. આજે આપણે આ વિડીયોમાં અગત્યના એવા કેટલાક 1 માર્કવાળા પ્રશ્ન જવાબ છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આપણે નીચેના પ્રશ્નોનો અભ્યાસ ઉત્તર સહિત કરીએ. હું અહીંયાથી પ્રશ્નના જવાબ તમને લખાવું છું. તમારે તમારી નોટબુકમાં છે એની નોંધ કરવાની છે. તો સૌથી પહેલું છે પ્રશ્ન, પત્રના કયા ભાગને મરજિયાત ભાગ પણ કહી શકાય. તો વિદ્યાર્થીઓ, એનો જવાબ લખો. પહેલા પ્રશ્નનો જવાબ, પત્રના પ્રસંગોપાત ભાગને મરજિયાત ભાગ પણ કહી શકાય. ત્યાર પછીનો બીજો પ્રશ્ન લખો, પત્રના મુખ્ય ભાગો પૈકી કયો ભાગ પેઢીની ઓળખ પૂરી પાડવાનું કામ કરે છે. જવાબમાં લખો વિદ્યાર્થીઓ, પત્રના મુખ્ય ભાગ પૈકી પ્રથમ ભાગ પેઢીની ઓળખ પૂરી પાડવાનું કામ કરે છે. બીજો પ્રશ્ન પૂરો થયો. ત્રીજો પ્રશ્ન, પત્રમાં સંસ્થાનો લોગો ક્યાં દર્શાવાય છે? જવાબમાં લખો વિદ્યાર્થીઓ, પત્રમાં સંસ્થાનો લોગો પત્રની ડાબી કે જમણી તરફ શીર્ષકની નજીક છાપવામાં અથવા ઉપસાવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન પૂરો થયો. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ, વાણિજ્ય પત્રોનો કયો ભાગ પત્રને આધારભૂત ગણવામાં મદદરૂપ થાય છે? જવાબ લખો એનો, સામાન્યપણે પત્રની જમણી બાજુએ લખાતી પત્રની તારીખ પત્રને આધારભૂત ગણવામાં
પત્રને આધારભૂત ગણવામાં મદદરૂપ થાય છે. પત્રને આધારભૂત ગણવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછીનો 5મો પ્રશ્ન લખીએ. વાણિજ્યક પત્રમાં આંતરિક સરનામું ક્યાં લખવામાં આવે છે? ક્યાં લખવામાં આવે છે? તો વિદ્યાર્થીઓ જવાબ લખો. વાણિજ્ય પત્રમાં આંતરિક સરનામું ડાબી બાજુ, આંતરિક સરનામું ડાબી બાજુ હાંસિયાને અડીને તારીખ પછી એક લાઈન છોડીને લખવામાં આવે છે. એક લાઈન છોડીને લખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન લખીએ. પ્રશ્ન નંબર 6. વાણિજ્ય પત્રમાં સમાવાતા કાયમી ભાગો પૈકી કયો ભાગ પત્રનું હાર્દ ગણાય છે? કયો ભાગ પત્રનું હાર્દ ગણાય છે? જવાબમાં લખો વિદ્યાર્થીઓ. વાણિજ્યક પત્રમાં સમાવાતા કાયમી ભાગ પૈકી પત્રનો મુખ્ય ભાગ પત્રનું હાર્દ ગણાય છે. ત્યાર પછીનો પ્રશ્ન લખો. 7 નંબરનો. પત્રના મધ્ય ભાગ કે ફકરામાં કેવા ઉપાય થાય છે? જવાબમાં લખો. પત્રના મધ્ય ભાગ કે ફકરામાં પત્રવાચકને વિષય વસ્તુ અંગે સંપૂર્ણ માહિતી મળે અને તેમાં તેનો રસ જળવાઈ રહે એવા ઉપાય પત્રના મધ્ય ભાગ કે ફકરામાં થાય છે. તો વિદ્યાર્થીઓ અગત્યના કેટલાક પ્રશ્નો છે એનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કર્યો. હવે ત્યાર પછીના જે પ્રશ્નો છે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ.